ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની પહેલ અંતર્ગત નાગરિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગીર સોમનાથ જિલ્લામાં સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ 24 જુલાઈ 2025ના રોજ સવારે 11 કલાકે ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને અન્ય સંબંધિત અધિકારીઓ અરજદારોની રજૂઆતો સાંભળશે। નાગરિકો જિલ્લા કક્ષાએ નિકાલ થઈ શકે તેવા પ્રશ્નો કલેક્ટર કચેરી, વેરાવળ તાલાલા રોડ, ઇણાજ વેરાવળ ખાતે સીધા રજૂ કરી શકશે। નાગરિકોએ દર માસની 1 થી 10 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી સાથે જરૂરી વિગતો અને પુરાવા રજૂ કરવાના રહેશે। તાલુકા કક્ષાએ નિકાલ ન થયેલી અરજીઓનો જ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે। ત્યારે મહત્વની સૂચના મુજબ અસ્પષ્ટ રજૂઆત, એકથી વધુ વિભાગને લગતી અરજી, અધૂરી વિગતોવાળી અરજી, વ્યક્તિગત આક્ષેપવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં। નીતિ વિષયક બાબતો, સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટમાં ચાલતા કેસો અને પહેલા રજૂ થયેલા પ્રશ્નોની પુનઃ રજૂઆત કરી શકાશે નહીં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।